અરવલ્લી ધનસુરાની ખડોલ ગ્રામ પંચાયતના રામાપીર કંપા ગામે 25 વર્ષ જૂની જર્જરિત પાણીની ઓવરહેડ ટાંકી નવી બનાવવા માંગ। પાણીની ટાંકીની બાજુમાં વીજળીના થાંભલા, બાલ મંદિર અને અવરજવરનો મુખ્ય માર્ગ પણ છે। પાણીની ટાંકી ક્યારે ધરાશાયી થઈ જાય એ કોઈ નક્કી નથી, તો જાનહાનિ થાય તો એના માટે જવાબદાર કોણ? અરવલ્લી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ મૂળભૂત સમસ્યાઓ માટે નાગરિકોને વારંવાર વહીવટીતંત્રને રજૂઆતો કરવી પડી રહી છે, જે ખરેખર લોકશાહી સિસ્ટમ માટે બહુ જ મોટી શરમજનક બાબત કહેવાય। આવું જ કંઈક ધનસુરા તાલુકામાં આવેલી ખાડોલ ગ્રામ પંચાયતના રામાપીર કંપા ગામે બનવા પામ્યું છે। વધુ રામાપીર કંપા ગામના નાગરિકોએ જણાવ્યા મુજબ રામાપીર કંપા ગામને પાણી પુરવઠો પૂરો પાડતી ઓવરહેડ ટાંકી બનાવ્યાને 25 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવાથી આજના સમયે ઓવરહેડ ટાંકી જર્જરિત હાલતમાં થઈ ગઈ છે। આ ટાંકીમાં હવે પાણી ટકતું નથી, જેથી નાગરિકોએ ખડોલ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા ગ્રામ પંચાયત સત્તાવાળાઓ દ્વારા પણ આ ટાંકીનો નોન યુઝ કરી અને તેને ઉતારી લઈ તેના સ્થાને નવો ઓવરહેડ ટાંકો રામાપીર કંપા માટે મંજૂર કરવામાં આવે તે મતલબનો ઠરાવ પસાર વહીવટીતંત્રને મોકલી આપવામાં આવ્યો છે। જે વાતને આજે 9 મહિના જેટલો સમય થયો હોવા છતાં વહીવટીતંત્ર દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી ખડોલ ગ્રામ પંચાયતના રામાપીર કંપા ગામના નાગરિકોની માંગ છે કે જૂના ટાંકાને ઉતારી લઈ નવો ટાંકો મંજૂર કરી બનાવી આપવામાં આવે। રિપોર્ટર ભરત કોળી, ધનસુરા। બોલો। આજે રામાપીર કંપાની અંદર વર્ષો જૂની ઓવરહેડ ટાંકી આવેલી છે, જે બહુ પુરાણી થઈ ગઈ છે અને તિરાડો પડી અને એનું પ્લાસ્ટર પણ વખૂટી ગયું છે। એકાદ બે વખત રિપેર કરી છતાં પણ એ જ હાલ છે। એની આજુબાજુમાં વસ્તી છે, બાલ મંદિર આવેલું છે અને લાઇટની હાઈ ટેન્શન લાઇન પણ આવેલી છે, એટલે ક્યારે આ ધરાશાયી થાય એ કહી શકાય એવું નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજુ કોઈ એનો નિકાલ આવેલ નથી। તો વહેલામાં વહેલી તકે આનું કંઈક નિકાલ થાય અને એ ટાંકી પાડી અને નવી બનાવવામાં આવે એવી અમારી ગામ લોકોને વિનંતી છે।